છેલ્લા 10-15 દિવસથી રેલવેનો પ્રશ્ન ચાલી રહ્યો છે. એ પ્રશ્ન બાબતે જે તમે વાત કરી કે અમે આટલા વર્ષથી રજૂઆત કરીએ છીએ, અમારા જોડે ડોક્યુમેન્ટ થઈ જશે. તમે ડોક્યુમેન્ટનું પહેલું પાનું ઊંચું કરશો ને એટલે પહેલો પત્ર હશે ને અમારો ભારતીય જનતા પાર્ટીનો લખેલો છે. બીજું પાનું, 10મું પાનું, 20મા પાના સુધી કરશો ને તો બધા પત્રો છેલ્લા 10 વર્ષથી કહો, 5 વર્ષથી કહો, 2 દિવસથી કહો, એ તમારી રજૂઆતમાં કાયમ ભાજપે કોરા લેટર પર અજયભાઈને આપ્યા છે કે તમે આમાં જે રજૂઆત લખવી લખો, અમે એમાં સહી કરી. એટલે તમે આજ સુધીમાં જે રજૂઆત કરી એ રજૂઆત અમારા માધ્યમથી કરી છે, અમે એમાં ભેગા રહ્યા છે કાયમ. એક વાત મારી બરાબર. બીજી વાત મારી એ છે કે જે આપણે આંદોલન શબ્દ વાપર્યો છે, અત્યારે ચૂંટણી મોડ ઉપર બધા રાજકીય પક્ષો આવી ગયા છે, ભાજપની તમામ પક્ષો ચૂંટણી મોડ ઉપર આવી ગયા છે. સ્વાભાવિક આપણા ગામની, હું આપણું ગામ કહું છું, આપણા ગામનો આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે રેલવે સ્ટોપેજનો. આપણા ગામમાંથી રેલવે પસાર થાય, સ્ટોપેજ નથી મળતું. તમારો, અમારો, આપણો સૌનો સહિયારો પ્રશ્ન છે કે આનું નિરાકરણ થવું જોઈએ. 2 દિવસ પહેલાં વાડીમાં ભેગા થયા ત્યારે બધા આગેવાનો હતા ને એ ટાઈમે આપણે રજૂઆત આ જ થઈ. આટલા દિવસ સુધી અમે અમારા કક્ષાએ રજૂઆત કરતા હતા, જે અમને વાત કરી, અમે અમને કાગળ આવેલા, એ કે અમે બે જગ્યાએ ભેગા જઈએ, અમે રજૂઆતો અમે કરી. પણ અમે 2 દિવસ પહેલાં અમારા જિલ્લાના અધ્યક્ષશ્રીને મળી ગયા અને એમણે અમને એવી ખાતરી આપી કે તમે આ જે પ્રશ્ન છે, આટલા દિવસ ભાભરનો સ્થાનિક પ્રશ્ન ચાલતો હતો, આમાં જિલ્લાની એક સમિતિ ચાલતી હોય છે કે જિલ્લાના કોઈ પ્રશ્નો, સમસ્ત જિલ્લાના, તો એમણે એવું અમને કીધું કે બનાસકાંઠા જિલ્લાનો આ પ્રશ્ન છે, એવી અગ્રિમતા પ્રશ્નને આપી અને આ પ્રશ્નનું નિરાકરણ અમે કરાવશું એવી એમણે ખાતરી આપી. એમના સિવાયની ભાજપ અને સરકારનું શીર્ષ નેતૃત્વ છે, એમના જોડે અમારે ચર્ચા થઈ. એ લોકોએ પણ એ જ કીધું કે આ પ્રશ્ન તમે જિલ્લાના સંકલનમાં લઈને બનાસકાંઠા જિલ્લાનો પ્રશ્ન છે એવી રીતે એને ગોઠવીને આ પ્રશ્નને તમે લ્યો અને આ પ્રશ્નને જોડે રહી અને નિરાકરણ અમે કરાવશું. બીજું, પાર્ટીના ભાભરના સ્થાનિક આપણા આગેવાનો હરિભાઈ છે, નૌકાબેન છે, નગરપાલિકા આપણી ભાજપની છે, આપણે બધાને વાત કરી તો બધા લોકોએ હરિભાઈ ઇધર આવી શકે એમ નથી બીમારીના કારણે, પણ એમણે એવું કીધું કે મને ફોનમાં તમે સ્પીકરથી રેકોર્ડિંગથી જેમ વાત કરાવી એમ કરાવડાવજો. નૌકાબેને કીધું છે અમે ગામની સાથે છીએ, આ ગામનો પ્રશ્નનું નિરાકરણ થાય એના માટેના સંપૂર્ણ પ્રયત્ન તન, મન અને ધનથી કરશું. અમે આમાં કોઈ રાજકારણ ગામના પ્રશ્નમાં લાવવા નથી માગતા. ચલો અમે પોલિટિક્સ લાવ્યું અને ખાલી આજે તમારી આ જોડે આ બોલીને જતા રહ્યા, ચૂંટણી પતી ગઈ, કાલ પાછા અમારે ફરી જવાનું, નહીં તમારું કામ કરવાનું, આ વસ્તુ અમારી નથી. અમારે આજ વોટ છે, આજ લોકસભા, પછી કાલ નગરપાલિકા, વિધાનસભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કંઈકનું કંઈક ચાલુ રહેવાનું છે. મત કાયમ અમારે તમારા જોડે લેવાનું, તમે અમને આપો છો એમ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે આંદોલન કરશું. ચલો આપણે બધા ભેગા થઈને આંદોલન કર્યું, આંદોલન કરવાથી ટ્રેનનું સ્ટોપેજ મળી જશે એવી ખાતરી કોઈ આપે છે તમને? મને કહો. એવું ઉપરના એવું કીધું છે. આંદોલન કરવાથી આપણને સ્ટોપેજ મળી જશે એવું કોઈ ઓથેન્ટિક પર્સન એવું કહેતો જે જવાબદારીમાં છે એવું કોઈ પર્સન કહેતો હોય કે આંદોલન કરવાથી થાય તો તમે વાત કરો. હવે હમણાં ઓથેન્ટિક લોકોએ કીધું છે કે આંદોલન કરશો તમને સ્ટોપેજ બાબતને મળી જશે. એ વસ્તુ તમારી બરાબર, તો પણ અમે આ 5 વર્ષથી પરસોત્તમ પટેલ સાંસદ છે, બરાબર, રજૂઆતે કરી. જો એમનું ચાલતું નથી તો જિલ્લા અધ્યક્ષો કેવી રીતે ચાલશે? જે સાંસદ રજૂઆત કરે એ ચાલુ જ જોઈએ. એવું કોને કીધું એમનું નથી ચાલતું? ના, નથી. કેટલી વખત રજૂઆત કરી. ના. અરે તમે એવું કોઈ કહેતું ના, સાંસદનું ચાલે જ ના ચાલે? ના, નથી, ચાલ્યું જ નથી. અમે કહીએ ને 10 વખત રજૂઆત કરી છે, રૂબરૂથી રજૂઆત કરી છે. હું કેમ હું ત્યાં રજૂઆત કરીશ, પણ ત્યાં ચાલ્યું જ નથી. ના ચાલે, સાંસદનું નથી ચાલ્યું તો પછી આ જિલ્લા પ્રમુખ જે તમે કહો છો એનો કેવી રીતે ચાલુ થઈ? બાંહેધરી કેવી રીતે આપશે? કે લેખિત બાંહેધરી આપશે? ઓન રેકોર્ડ આંદોલન કરવાથી કોઈ આપણે એટલે ગાંધી ચિંતા આંદોલન કરવાનું, અને આંદોલન તો કરવું જ પડશે, એમાં કોઈ શાંતિ અને આપણે એમને તો આવે તો પત્ર આપવાનું છે, કરવાનું છે, તોડફોડ તો કરવાનું છે. 26 તારીખના ગણપતભાઈના આ શબ્દ છે કે અમે ઉપર સુધી તમે હતા ભેગા? 26 તારીખે એમનો શબ્દો છે કે અમે ઉપર રજૂઆત કરી, અમારું કોઈ સાંભળતું નથી. એટલે પહેલા એક સમજવાની અમૃતભાઈ વાત છે. ચલો એમણે કંઈ કીધું નથી કીધું. સરકાર ભારતીય જનતા પાર્ટીની બને છે, આ બધાને ખબર છે.
બનાસકાંઠાની સીટ હોય કે આખા ગુજરાતની ગમે બધી તે સરકાર હોય. એ તો છે. હવે જે સત્તા મંડળથી બધું બદલાશે. રેલવેના મંત્રી હશે કે આપણા સાંસદ હશે. સાંસદની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી નાખી છે. પરબતભાઈ સિવાય આપણા ઉત્થાબેન આવ્યા છે. એટલે હવે અત્યારે સત્તાએ બદલાય છે, બધું બદલાય છે, નવું નેતૃત્વ આવે છે. માન લો કે આ તમે કહો કે કીર્તિસિંહ સંગઠનના એ પ્રમુખ છે, એ નથી બદલાવાના. પણ મારા સંગઠનના પ્રમુખ સંસદ આવે, બદલાવાના. સંસદનું અને જવાબદાર લોકો તો પછી એ લોકલ માણસો કેવી રીતે જમીન ચાલે? આપણા જિલ્લાનો મુખ્યો સંસદમાં બેઠો હા, અને જો અને એમનું એ ચાલતું પોતે ના એમ હોય. કે મારું ત્યાં હવે કઈ સાંસદ નથી, તો એનો મતલબ શું? આપણે સાંસદ તો આખા જિલ્લાના છે ને, સંસદમાં એ જ અમે બેસે તો છે. અમે નથી સાંભળ્યું એવું કીધું હશે. ના, અમે તમે ગયા જ, કહો છો બે વખત તમે ગયા. આ સાચા 26 હો. તારીખ આ ગઈ 26 તારીખનો દાખલો અમે છે. નથી સાંભળ્યું, અમે આના પાડીએ પણ અમે તમને એમ કહીએ છીએ એવી પટેલ કહો. હું નતો પણ અમારે વાત થઈ હતી આપણે તો એટલે તમે નતા એટલે આ લોકો કહેતા હતા કે શું બધું છે. ભગવાનને પીછળ્યા જ કીધેલું. ના, ના. કોર્પોરેશન નામ જો કહું. નામ જો કહું. આપણે એમ જો તમને અમારા સૌનો ભરોસો હોય, અમારા બધા ઉપર તમને ભરોસો હોય, તમે ગામના આ રેલવેનો પ્રશ્ન બરાબર છે, આના સિવાય અંદર ચર્ચા ના કરો. રેલવેનો પ્રશ્ન કદાચ અમે એવું માનીએ છીએ કે આ નથી નિરાકરણ આવી શક્યા, પણ એના સિવાય બાબરના કેટલાય પ્રાણ પ્રશ્નો જેવા હતા એ આપણા બાબરના પાર્ટીના વડીલો જે જવાબદાર લોકો છે એના કારણે નિરાકરણ લાવે. તમે બધા સાક્ષી છો. કોઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટનો પ્રશ્ન ઉકેલો છે આપણે અહીંયા વડાય? સેન્ટ્રલ ગવર્નમેન્ટ એક જ રેલવેનો પ્રશ્ન ચાલે છે. અમે તમે નથી હવે માનતા? સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં કોઈ બાપુ સાંભળતું નથી, અને સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં આ મેં જે શબ્દ કીધા ને એ ત્યાંના ઉપલા અધિકારીને મળીને આ વાત જે આવી છે હું કહું છું. હવે જો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ હા. કે આંદોલન તમે કરવાની આમાં વાત નહીં. આપણે ગામના એક જ છીએ બધા. નહીં, અમે એ પણ એક નથી. આંદોલન છેલ્લો રસ્તો નથી. અમે તમારી સાથે છીએ, જ્યાં જે પ્રકારે જે કરવું પડશે એ રીતે અમે તમારી જોડે છીએ. આંદોલન છેલ્લો રસ્તો નથી. જો આંદોલન થશે તો ભારતીય જનતા પાર્ટીના અમે જવાબદાર લોકો છીએ. અમે આંદોલન સાથે નહીં રહી શકીએ, અને આંદોલનકારીઓ સાથે પણ અમે નહીં રહી શકીએ. અમારી મર્યાદા હોય છે. વ્યવહારિક. અમારી એક મર્યાદા હોય છે એટલે અમે ગામ સાથે ખરા, બાબર સાથે ખરા. બાબરના કોઈ પણ પ્રશ્ન હશે તો અમે 24 કલાક ભેગા આંદોલન નહીં હોય તો આંદોલન રજૂઆત હશે તો અમે રેલવેના પ્રશ્ન સાથે અમે રહેવા માટે સંમત છીએ એમ. પણ આંદોલન ભેગા અમે નથી એમ. એ વ્યવહારિક વસ્તુ જ છે ને, ન જ રહી શકે ને. હા, એ અમે નથી એમ. બરાબર છે. બાકી ગામ મોટું છે, ગામના તમે બધા વડીલો છો અને તમે તો બહુ બાબરના બુદ્ધિજીવી લોકો છો. તમે આનો સારી બુદ્ધિથી વિચાર કરો કે સત્તા છે તો એની સાથે બેસીને આપણે કંઈક સુલેવાળો સુરત કાકા નિર્ણય લઈએ. અને તમને સત્તામાં બેઠેલા લોકો કોઈ ઇનકાર કરતા હોય, કોઈ વ્યક્તિ એવું કીધું હોય કે ભાઈ અમે કંઈ ખાતું મોડું કહેતા હોય કે ભાઈ ના અમારે નથી સાંભળવું, નહીં કરાક બંધ મને બીજી વાત કરતા તમારે બધાએ અહીંયા પ્રોપર તો બધા સાત સહકારની વાત રેડી છે. હવે આપણા વિધાનસભામાંથી એ નથી સાંભળતા અત્યારે લોકસભામાં. આ પ્રશ્નની વારંવાર રજૂઆતો 10 વખત થઈ ગયેલી છે, એક વખત નહીં. અને આ છેલ્લા જે મેસેજ કહું છું ને, ફાઇલ છે ને, ક્યાં ગયેલા ભાઈ? અમે બધું ફાઇલ બતાવી. બતાવો. હા, એક મિનિટ ફાઇલ બતાવતા પહેલા હું એક વાત કહી દઉં. અરે, એમાં વાર લાગશે. એક સેકન્ડ ભાઈ છે complete છે. આખી ફાઇલ complete છે. કમળના 2014 complete જ છે ભાઈ. 10 લેટર પડ્યા. 10 લેટર કમળાબેનનું પડ્યા. છે, પરબતભાઈનું છે, બધાયનું છે. તમે કીધું એ મુજબ. આ ફાઇલના છૂટા પત્તા છે ને ઘાટ નાખું છું. છૂટા પત્તા જે ખાલી અલગ કરું છું. લઈ લેજો ભાઈ. એક સેકન્ડ. હવે આ ફાઇલ છે, મેં તો જોઈ નહીં તમારી ફાઇલ કેવી છે. આ ફાઇલનું પહેલું પેજ છે, આપણા પ્રદેશના મંત્રી નૌકાબેન આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારનું પહેલું પેજ છે. બીજું પેજ મેં જોયું નથી પણ તમને બતા બધા જોયું. ભાજપના જ છે. આ બીજું પેજ છે ભારતીય અમે જનતા જાતે કહીએ છીએ ને, ભાજપના પાર્ટીના છે. સાહેબ એક મિનિટ મને મારા સ્પષ્ટ ગામના લોકો બેઠા છે એટલે આ બીજું પેજ છે ભારતીય જનતા પાર્ટીનું છે. મીડિયાવાળા જોજો જરા ગમે. ત્રીજું પેજ છે ભારતીય જનતા પાર્ટીનું છે. ચોથું, પાંચમું, ભારતીય જનતા પાર્ટીના છે. છઠ્ઠું, સાતમું આ પરબતભાઈનું, આ સરકારનું, આ સરકારનું A to Z આ ફાઇલથી બનીને એની અંદર રજૂઆતના તમામ ફોર્મેટ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકોના છે. તમે એવું કોઈ કહેતા હોય કે અમે રજૂઆત નથી કરતા, અમે તમારી સાથે નથી રજૂઆત રહ્યા, નથી અને અમે હજી તમને કહીએ છીએ કે આને બનાસકાંઠા જિલ્લાના અગ્રિમતાના પ્રશ્ન હેઠળ અમે જિલ્લાનો પ્રશ્ન છે,
જિલ્લાનો પ્રશ્ન એ જિલ્લાના પ્રશ્ન તરીકે અમે આને નીવડાવશું. ઇલેક્શન પૂર્ણ થાય જવાબદારીપૂર્વક આજે હું પ્રમુખ છું, મારા નગરપાલિકા પ્રમુખ છે, હરિભાઈ જોડે આપણે ચર્ચા કરીએ, નૌકાબેન જોડે ચર્ચા કરી લઈએ, ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે જવાબદારીપૂર્વક આપણે કહીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ ઇલેક્શન પૂર્ણ થાય જે ઉમેદવાર છે એમને બોલાવીને આપણે ખાતરી અપાવશું. એના વગરે જિલ્લાનો અગ્રિમતાનો પ્રશ્ન છે એવું કરીને આ પ્રશ્નનું અમે આ ગામના સંતાન છીએ, અમને બાબરમાં સ્ટોપેજ ગમે છે. અમારે સ્ટોપેજ ના ગમતો અમે તમને કાગળ જ ના આપીએ કે મેં કે નથી આપવા. આ જિલ્લાનો અગ્રિમતાનો પ્રશ્ન ગણાવી અને આનું સોલ્યુશન આપવાની અમે અત્યારે જવાબદાર લોકો તમને બે હાથ જોડીને ખાતરી આપીએ છીએ. 1000% આનો નિર્ણય અમે કરાવડાવશું. આ અમે વિનંતી કરવા માટે આવીએ છીએ. બાકી તો હવે આપ સૌ વડીલો તો જે નિર્ણય કરો તે. હવે